નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 બોધાત્મક પ્રક્રિયા એમાં બીજા વિભાગની અંદર આપણે ફર્સ્ટની અંદર પ્રસ્તાવના જોઈએ કે પ્રસ્તાવનાની અંદર આપણે એવું સમજ્યા કે માનવી ના વર્તન અને માનસિક પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે પણ આધુનિક મનોવિજ્ઞાન. એમાં વર્તન જે છે એ બે પ્રકારના સમજણ, એક પ્રગટ વર્તન અને એક અપ્રગટ વર્તન. એમાં પ્રગટ વર્તન કોને કહેવાય એ આપણે સમજ્યા કે જેનું કે જે એવું વર્તન કે જેનું આપણે પ્રત્યક્ષ કે સીધું માપન કરી શકીએ. ઉદાહરણ તરીકે બીજું કે દોડવું છે, ચાલવું છે, રડવું છે, એવી પ્રક્રિયાનું આપણે સીધું માપન કરી શકીએ. વ્યક્તિ કેટલું રડ્યો છે કે એનું વર્તન કેટલું છે એ. પછી બીજું વર્તન હતું કે અપ્રગટ વર્તન, કે જે એવું વર્તન કે જેનું સીધું માપન ના કરી શકાય. જેવું કે વિચારણા છે, તર્ક છે, સમસ્યા ઉકેલ છે, માનસિક પ્રક્રિયા છે, કલ્પના છે, આનું સીધું માપન ના કરી શકાય. હવે મોટા ભાગના જે લોકો જે છે એ આની અંદર અપ્રગટ વર્તન કરતા જોવા મળે છે. એટલે કે જે બોધાત્મક પ્રક્રિયાઓ જે છે એના આધારિત વ્યક્તિનું વર્તન હોય છે. તો એની અંદર જે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ થયો એમાં રચનાવાદ અને કાર્યવાદ જે છે એ વ્યક્તિની સંવેદના અને પ્રતિમાન જેવી માનસિક પ્રક્રિયાનો અભ્યાસ પર ભાર મૂક્યો. એમને એમ કીધું કે જે તે વ્યક્તિની સંવેદના અને જે માનસિક પ્રતિમાન છે એના વિશે અભ્યાસ કરો. જ્યારે જેબી વોટસન જે છે એમની માન્યતા એવી હતી કે વ્યક્તિએ માત્ર ને માત્ર એવા વર્તનનું નિરીક્ષણ કરવું કે જેનું આપણે સીધું અને પ્રત્યક્ષ રીતે માપન કરી શકીએ. હવે એના અનુસંધાને લઈ કે એના એ મંતવ્યને માન આપી 1950 થી મનોવિજ્ઞાનની અંદર બોધાત્મક પ્રક્રિયાને વિકાસને વેગ મળ્યો. હવે અહીંયા પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે શેના વિશે ચર્ચા કરવાની છે તો કે બોધન એટલે શું, બોધાત્મક પ્રક્રિયાઓ, કલ્પના, વિચારણા, સમસ્યા ઉકેલ વગેરે વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. તો અહીંયા આપણે જે બોધન પ્રક્રિયા છે એના વિશે અભ્યાસ કરવાનો છે. जो बोधन प्रक्रियाની અંદર આપણે પહેલું જે છે કે બોધન કોને કહેવાય એના વિશે અભ્યાસ કરવાનો છે. એના વિશે બોધન સ્વાભાવિક તમને એવો પ્રશ્ન થાય કે બોધન કોને કહેવું, તો બોધન વિશે આપણે સમજી લઈએ કે જો સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. સામાન્ય રીતે બોધન એટલે શું તો કે સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. કોને બોધન કહેવાય કે કોઈ પણ વસ્તુની આપણે જાણકારી હોય, જનરલ નોલેજ, એને બોધન તરીકે ઓળખવામાં આવે છે. જે મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણે આસપાસ બનતી રહેલી ઘટના કે બનાવોને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વાભાવિક છે કે એક મનુષ્ય જે છે એવું પ્રાણી સક્રિય એટલે કે હંમેશા કામ કરતું રહેતું કે કોઈ પણ કામની અંદર સક્રિય રહેતું પ્રાણી છે. એટલે આપણે આપણી આસપાસની જે કોઈ પણ ઘટનાઓ બને છે કે કોઈ પણ બનાવ બને છે એને આપણે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રકારની ઘટના શા માટે બની, કે આ પ્રકારનો બનાવ શા માટે બન્યો.
જો માહિતીને પ્લસ માહિતીને ગ્રહણ કરીએ છીએ કે એ માહિતી આપણે પોતાના મનની અંદર સંગ્રહિત કરીએ કે ભવિષ્યની અંદર આપણી સાથે જે ઘટના બની એ ઘટના ના બને એના માટે જો તેના મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીએ છીએ, પુનઃપ્રાપ્તિ કરીએ છીએ, સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યની યોજના પણ બનાવીએ છીએ. કે એક મનુષ્ય શું કરે છે કે પોતાની આસપાસ જે ઘટનાઓ બને છે કે જે બનાવ છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. શા માટે? તો કે એક તો એ માહિતીનું ગ્રહણ કરી પોતાના મનની અંદર સંગ્રહ કરી જરૂર પડે ત્યારે ફરીથી એને યાદ કરે છે. જો એટેન્સ અને એટેન્સ, સ્મિથ અને હિલગાર્ડ એમને બોધનની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે. જો બોધન માટે આપણે કીધું એટેન્સ, એટિક્સન, સ્મિથ અને હિલગાર્ડ જેવા જે મનોવૈજ્ઞાનિકો છે એ બોધનની વ્યાખ્યા આપતા એવું જણાવે કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ. બોધન એ શું? તો કે કોઈ પણ પ્રકારની માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ જેવી જે માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે. બોધન કોની સાથે જોડાયેલી છે? તો કે કોઈ પણ માહિતીનું પ્રાપ્ત કરવું, એના મનની અંદર સંગ્રહ કરવો, એનું પ્રત્યક્ષીકરણ કરવું જેવી જે માનસિક પ્રક્રિયા છે એની સાથે જોડાયેલી છે અને જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવાનું, તેનું વિશ્લેષણ કરવાનું અને તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે બોધન. જો બોધન માટે જે મનોવૈજ્ઞાનિકો છે એમાં એટિક્સન,
જો એટિન્સન, હિલ્ડગાર્ડ અને સ્મિથ જેવા મનોવૈજ્ઞાનિક છે એ બોધનની એવી વ્યાખ્યા આપે છે કે બોધન એટલે માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલ છે કે જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. એટલે આના ઉપરથી આપણે એક વ્યાખ્યા કહી શકીએ, આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવું, તેનું વિશ્લેષણ કરવું અને તેને યાદ રાખવું અને તેનો ઉપયોગ કરવાની આપણે રીત એટલે બોધન. શું કહેવાય કે કોઈ પણ માહિતી છે એનું પહેલા અર્થઘટન કરવું, પછી એ માહિતી બંનેનું વિશ્લેષણ કરવું, વિશ્લેષણ કર્યા પછી એ જે બાબત કે માહિતી છે એને યાદ રાખવું મનની અંદર અને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવો. આ બોધન છે. જો આ બોધન પ્રક્રિયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે તમે ચૂંટણી દરમિયાન ટીવી પર કોઈ એક રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છો. આપણે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી થતી હોય એટલે રાજકીય નેતાઓ જે છે પોતાનું ભાષણ આપતા હોય અને ટીવી ઉપર આપણે એને જોઈએ. આ નેતા અને તેના પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો તથા અન્ય સંચાર માધ્યમો દ્વારા અગાઉથી જ તે પક્ષના અનેક જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ કાર્યથી તમને અમુક હદ સુધી પરિચિત છો. આપણે જો એક તો એ નેતા જ્યારે ચૂંટણીનું ભાષણ આપતો હોય, ટીવી ઉપર એ ભાષણ આપી, હવે એ રાજકીય જે પક્ષનો નેતા છે એના અગાઉ નેતાએ આપેલા ભાષણ એ આપણને અમુક રીતે યાદ છે કે પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે એમને જે ભાષણો કરેલા કે હું આ પ્રકારના કાર્ય કરીશ, તો એ ભાષણો આપણે યાદ રાખેલા હોય અને આપણે એનું સર્વે કરી ભાઈ આ જે નેતાએ જે ભાષણ આપ્યા છે એ પ્રમાણે એમને કાર્ય કર્યા છે કે નહીં. પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી, એટલે આપણને એ બંનેમાંથી અમુક જે કાર્યો છે એ આપણને પસંદ નથી હોતા. ભાષણો તે રાષ્ટ્રીય નિર્માણ અને રાષ્ટ્રીય વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. ભાષણની અંદર એ શું કહે કે તમે રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય કે રાષ્ટ્રના વિકાસનું હિત ઈચ્છતા હોય તો અમારી રાજકીય પાર્ટીને તમે વોટ કે મત આપો. આવું જ્યારે ભાષણ કરતા હોય ત્યારે એ સમયે આપણે શું કરીએ કે તરત એ વ્યક્તિના એ ભાષણ અનુસંધાને જ્યારે ચૂંટણી આવે એટલે આપણે રાજકીય પાર્ટીને મત આપી નથી આપતા. કેમ કે આપણે આગળનું પહેલા યાદ કરીએ કે ખરેખર આ રાજકીય પાર્ટીના જે નેતાઓ છે એને શરૂઆતની અંદર જ્યારે ભાષણો આપેલા ત્યારે એમને રાષ્ટ્રીય હિત કે રાષ્ટ્રીય વિકાસને લગતા કાર્યો કર્યા છે. જો આપણને યોગ્ય લાગે કે ના એમના ભાષણ યોગ્ય છે, એમને કાર્ય કર્યા, તો આપણે એને મત આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જે છે એ માહિતીનું પ્રક્રિયાકરણ છે, તેને એકત્રિત કરશું અને ત્યારબાદ આપણે યોગ્ય પ્રકારનો કોઈ નિર્ણય લઈશું. એને આપણે હવે બોધન પ્રક્રિયા કહીએ છીએ. જો હવે પ્રશ્ન થાય છે કે માહિતી પ્રક્રિયાકરણ એટલે શું કરીએ આપણે કે જ્યારે એ નેતાએ કોઈ ભાષણ આપ્યું એનું આપણે માહિતી પ્રક્રિયાકરણ કરીએ છીએ, તો સ્વાભાવિક આપણને એક પ્રશ્ન થાય કે માહિતી પ્રક્રિયાકરણ એટલે શું? કોને આપણે માહિતી પ્રક્રિયાકરણ કહી શકીએ? જોઈએ, જો જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતની જે માહિતી મળે છે તેને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી. શું થાય કે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા અમુક બાહ્ય જગતની જે માહિતી આપણને પ્રાપ્ત થાય એને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી સ્વીકારતા. તેને અગાઉની આપણે સ્મૃતિમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ. શું કરીએ
કે આ માહિતી અગાઉ આપણા જે મનની અંદર પડેલી છે એ જૂની માહિતી અને નવી માહિતીને જે સરખાવી છે તેનું વિશ્લેષણ કરે છે, તેનું રૂપાંતર અને ફેરફાર કરે છે. એક વસ્તુનું રૂપાંતર કરીએ, ફેરફાર કરીએ અને ત્યારબાદ કોઈ નિર્ણય ઉપર પહોંચીએ છીએ. આમ કોમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. શું કરીએ છીએ? આ છે એ માહિતી પ્રક્રિયાકરણ છે. કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે આપણે એવી માહિતી જે આપણે જ્ઞાનેન્દ્રિયો જે છે, આંખ, કાન છે, એ જુએ છે, તો આપણે એ બાબતને ડાયરેક્ટ સ્વીકારીને નથી સ્વીકારતા, પણ શું કરીએ? એને અગાઉની માહિતી સાથે રૂપાંતર કરીએ, એની અંદર થોડો ફેરફાર કરીએ અને એ માહિતીને આપણે સ્વીકારીએ છીએ. એટલે કે આપણું જે મગજ છે એક રીતે જોવા જઈએ તો કોમ્પ્યુટર જેવું છે કે એક નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. એટલે એ માહિતી પ્રોસેસિંગકરણ કહેવાય. જો એની અંદર બોધાત્મક પ્રક્રિયાની અંદર બોધન કોને કહેવાય? આપણે સમજ્યા કે બોધન એટલે જાણવાની ક્રિયા. અને આ મનોવૈજ્ઞાનિકે આપેલી છે કે બોધન એટલે માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણની માહિતી પ્રક્રિયા સાથેનો જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એનું એક ઉદાહરણ કે ચૂંટણીનો જે રાજકીય નેતા જે છે એ પોતાનું જે ભાષણ આપે એની અંદરથી એક ઉદ્ભવતો પ્રશ્ન કે માનસિક પ્રક્રિયાકરણ એટલે શું? માહિતી પ્રક્રિયાકરણ એટલે શું? એટલે કે આપણે જ્ઞાનેન્દ્રિયો જો કોઈ માહિતી જોઈએ એને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, પણ એ નવી માહિતીને આપણા મગજની અંદર પડેલી જૂની માહિતી સાથે સરખાવીએ છીએ. એટલે કે એનું અર્થઘટન કરીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, પછી એને નવી અને જૂની સાથે રૂપાંતર કરી અને એમાં જરૂરી ફેરફાર કરી આપણા મનની અંદર પાછો એને સંગ્રહ કરીએ છીએ. આ સંગ્રહ કરવાની જે ક્રિયા છે એને માહિતી પ્રક્રિયાકરણ કહેવાય. તો ડાયરેક્ટલી કોઈ પણ માહિતી આપણે તરત સ્વીકારતા નથી. તો એની અંદર પછી બીજો આવતો પ્રશ્ન કયો કે બોધન પ્રક્રિયા એટલે શું? જો બોધન પ્રક્રિયા જેને માનસિક પ્રક્રિયા પણ કહે છે, બોધન પ્રક્રિયાને બીજી કઈ પ્રક્રિયા કહેવાય છે કે બોધન પ્રક્રિયાને માનસિક પ્રક્રિયા પણ કહે છે. માનસિક પ્રક્રિયા એટલા માટે કે આપણે કોઈ પણ વસ્તુનો તર્ક કરીએ છીએ, એને મનની અંદર સંગ્રહ કરીએ છીએ, એટલે બોધન પ્રક્રિયાનું એક બીજું નામ છે કે માનસિક પ્રક્રિયા. જો આપણે બધી જ ચેતન અથવા અચેતન માનસિક અવસ્થાઓ છે કે આપણા મનની અંદર બધી ચેતન અને અચેતન માનસિક પ્રક્રિયાઓ છે જેને જોઈ શકાતી નથી, કે જે વસ્તુને આપણે ચેતન મનની અંદર કે અચેતન મનની અંદર પડેલી વસ્તુને જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા પ્રગટ વર્તનના આધારે તેનું અનુમાન કરી શકાય છે. જો એ જે વસ્તુ જે છે આપણું અપ્રગટ છે, પરંતુ એ અપ્રગટ વર્તનને વ્યક્તિના નિરીક્ષણ દ્વારા નિરીક્ષણ કરી શકાય તેવાને આધારે એનું અનુમાન કરીએ છીએ. જો કાસેન, સેન્ડ્રોક વગેરે બોધાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપતા એવું લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણા દરેક અંગત રીતે અનુભવે છે પરંતુ તેનું પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી, તેને બોધાત્મક પ્રક્રિયા કહે છે. કસી સેન્ટ્રો
એમને બોધાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપી જો વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને जो कसिंग અને સેન્ટ્રોકે બોધાત્મક પ્રક્રિયાની વ્યાખ્યા આપી છે કે એવા વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે પરંતુ પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને બોધાત્મક પ્રક્રિયા કહેવાય કે જો આપણે કોઈના પણ વિચારો જે છે લાગણીઓ જે છે કે કોઈ પણ વ્યક્તિના પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે આપણે આ દરેક વસ્તુને અંગત રીતે અનુભવીએ છીએ પરંતુ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને બોધાત્મક પ્રક્રિયા કહેવાય છે એટલે કે બોધાત્મક પ્રક્રિયાની કસિંગ અને સેન્ટ્રોકે આપેલી એવી વ્યાખ્યા કે બોધાત્મક પ્રક્રિયા એટલે વિચારો લાગણીઓ અને પ્રેરકોને આપણામાંના અંગત રીતે અનુભવે છે પરંતુ પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને બોધાત્મક પ્રક્રિયા કહેવાય એટલે સ્વાભાવિક રીતે બોધાત્મક પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેને કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે છે પરંતુ પ્રત્યક્ષ રીતે જોઈ શકતો નથી જો આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયામાં જેમાં પ્રત્યક્ષીકરણ સ્મૃતિ વિચારણા સંકલ્પના ઘડતર સમસ્યા ઉકેલ તર્ક ક્રિયા વગેરેનો સમાવેશ થાય છે એ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ આપણે લઈએ વિચારો જો તમે જો કે પ્રત્યક્ષીકરણ જે છે સ્મૃતિ છે વિચારણા છે સંકલ્પના ઘડતર સમસ્યા ઉકેલની પ્રક્રિયા જેને આપણે તમે સ્વાભાવિક રીતે આવી જે પ્રક્રિયાઓ જે છે એને આપણે અનુભવીએ છીએ પરંતુ જોઈ શકતા નથી એટલે કે માનસિક પ્રક્રિયા કોને કહેવાય એના વિશે આપણે
ઉદાહરણ લીધું. હવે આપણે એક ઉદાહરણથી વર્તન અને બોધાત્મક માનસિક પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમજીએ. કે ધારો કે યુવક ક્રિકેટ રમી રહ્યો છે. એક યુવક ક્રિકેટ રમતો હોય, બાળક રડી રહ્યું છે, કોલેજના વિદ્યાર્થીઓ બાઇક ચલાવી રહ્યા છે. આ ત્રણેય બાબતોને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ કે ધારો કે યુવક ક્રિકેટ રમતો હોય, કે કોઈ પણ બાળક રમતો હોય, કે કોલેજનો યુવાન બાઇક ચલાવતો હોય, એને જોઈ શકીએ છીએ. આથી જે તે વ્યક્તિનું વર્તન પ્રગટ કરી શકાય. આ પ્રગટ વર્તન છે. હવે ધારો કે યુવક ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે. કોઈ પણ યુવાન જે છે એ ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો છે. માતા પોતાના જે દૂર ચાલી જતા બાળક થતી દુઃખની લાગણી અને બાઇક જવાનું સવારીના આનંદને યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણેય જે છે એ બોધાત્મક પ્રક્રિયા છે. જો એક ઉદાહરણ આપણે જોઈશું કે જે એક બાળક રમતું હોય, એક કોલેજનો યુવાન બાઇક ચલાવતો હોય, કે એક યુવક ક્રિકેટ રમી રહ્યો હોય, એ વર્તન આપણે જે જોઈએ એને પ્રગટ વર્તન કહેવાય. પરંતુ માને એક યુવાન ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે અને જ્યારે એક બાળક છે એની માતા એનાથી દૂર થઈ જાય છે તો એ દુઃખી છે. એક યુવાન બાઇક ચલાવવાનું વિચારી રહ્યો છે. આવી જે ક્રિયાઓ છે ને એને બોધાત્મક પ્રક્રિયા કહેવાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ વિશે અભ્યાસ કરીશું.